આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા દ્વારા આપણે કેટલાક ઉત્તમ પુરુષોના ઉત્તમ જીવનની સ્વાદ માણવાની એક પ્રક્રિયાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ એવા જીવન હતા કે જેમને વર્ણવવું અશક્ય છે, પણ એમાંની કેટલીક વાતોને બહુ બાળ સહજ ભાવે આપણે સ્વાધ્યાય કરવા માટેના યત્નમાં છીએ. પાઠ પરંપરા આખી જોઈ અને પછીથી એવો ભાવ પ્રગટ્યો કે પ્રાચીન મહાપુરુષોને તો જુહાર્યા, પણ નજર સામે જે મહાપુરુષો છે એમના પ્રત્યે સદભાવ થાય તો કામ બહુ સરળ થઈ જાય. અને એટલે વર્તમાનના 17 ગચ્છનાયકો, એ તમામ ગચ્છનાયકોના ગચ્છ જે નામે છે, જે એમના આદ્ય પ્રણેતા કહી શકાય, એવા ગુરુ ભગવંતોના ચરિત્ર તરફ આપણે આગળ વધ્યા. પૂજ્ય શાસન સમ્રાટ પૂજ્ય સાગરાનંદ સુરી મહારાજ સાહેબ, પૂજ્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજા, પૂજ્ય નીતિ સુરીશ્વરજી મહારાજા, પૂજ્ય વલ્લભ સુરીશ્વરજી મહારાજા, અને આવી રીતે કેટલાક મહાપુરુષો, પૂજ્ય કેશર સુરીશ્વરજી મહારાજા, જેમના જીવનને કંઈક આપણે માણવાનો પ્રયત્ન કર્યો. 20 મિનિટના સમયમાં આમ પણ જે લોકોના જીવન યાવત ચંદ્ર દિવાકરો, જ્યાં સુધી સૂર્ય છે અને ચંદ્ર છે ત્યાં સુધી જેમના ગુણો ગાઈએ અને ઓછા પડે એવા ઉત્તમ પુરુષોના ચરિત્રોને 20 મિનિટ 22 મિનિટના સ્વાધ્યાયમાં આપણે કેટલું સ્પર્શીએ. પણ છતાંય બાળક પ્રયત્ન કરે. ભક્ત અમારા આદિ સ્તોત્રોમાં એક બહુ સરસ કલ્પના મૂકી છે કે ભગવાન, હું તમારી ભક્તિ કેમ કરું છું, કેમ તમારી સ્તવના ગાઉં છું, જ્યારે કેવળ જ્ઞાનીઓ પણ તમારા ગુણો ગાવા માટે અસમર્થ છે, ગુણો વ્યક્ત કરવા માટે, તો પ્રભુ હું કેમ વ્યક્ત કરું? અને પછી પોતે જ આવા કેટલાક ઉદાહરણો આપે કે એક હરણ હોય, એ હરણીના બાળકને સિંહ તરાપ મારતો હોય, એવા સમયે જે માતા છે હરણી, એને ખબર છે કે સિંહ સામે કે વાઘ સામે એનું કંઈ ચાલવાનું નથી, અને તેમ છતાં એ ઝીંક ઝીલે, કારણ કે એને બાળક પ્રત્યે સ્નેહ છે. એ ફના થઈ જશે પણ પ્રયત્ન કરશે. એમ એ ભગવાન એ હરણીના હૃદયમાં જેમ એનું બાળક હરણ છે, એમ મારા હૃદયમાં આપ છો. હું જાણું છું કે વ્યક્ત કરવામાં મા સરસ્વતી પણ ઓછી પડી છે, તો મારું શું ગજું છે, હું શું ઝીક ઝીલીશ વર્ણન કરવામાં, પણ તેમ છતાંય હું પ્રયત્ન કરીશ, હું જજુમીશ, કારણ કે મારા હૃદયમાં આપ છો. ક્યાંક વિતરાગ સૂત્રની અંદર કલિકાલ સર્વજ્ઞ આવી ઉપમા આપે કે ભગવાન, એક પાંગડો માણસ જંગલ કઈ રીતે ઓળંગી શકશે? આવડું મોટું જંગલ, જે ચાલતા માણસને ઓળંગવું મુશ્કેલ છે, એ પાંગડો અપંગ માણસ કઈ રીતે ઓળંગી શકશે? પણ તેમ છતાં ભગવાન, પ્રયત્ન તો કરું. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે ક્યારેક આ જંગલ ઓળંગાશે. આવી અનેક ઉપમાઓ, અને આવા અનેક ઉપમાઓથી યુક્ત જેમના જીવન હતા એવા ઉત્તમ પુરુષો, એના ગુણ ગાવાનું આ એક સરસ મજાનો પ્રયત્ન આપણે કરીએ છીએ. આજે આ પ્રયત્નની એક યશ કલગી આજથી ઉમેરવાનો એક ભાવ થયો છે. વિક્રમ સંવત 1973, આજથી લગભગ 104-105 વર્ષ જેવો સમય પહેલાંનો, પરોળનો 5:07 સમય, મહાસુદ પંચમી એટલે કે વસંત પંચમીનો દિવસ, શનિવારની વહેલી સવાર છે, રાજનગરનું ગામ છે, શાહપુર કુવાવાળી પોળ એ સ્થળ છે, અને આ સ્થળની અંદર ભલાભાઈ અને એમના ધર્મપત્ની ગંગાબેન, આ બંનેઓના ઘરે એક રત્નનું અવતરણ થાય છે. આ બાળકની ભવિષ્યની જે ધારા છે એ કદાચ એવી અવર્ણનીય છે કે આ બાળક એના દીર્ઘ આયુષ્યની અંદર
સુદીર્ઘ જીવન જીવ્યા એવું કહીએ તો ચાલે. એમની એક એક વાતો, એમની એક એક દ્રષ્ટિઓ, સૂક્ષ્મતમ એમના જીવનના પ્રસંગો અને એ પ્રસંગ દ્વારા ઉઘાડ પામતા એમના ગુણો, આ બધા જ્યારે વાંચીએ ત્યારે એવું લાગે કે હવે એમને વર્ણન કરવા કેવી રીતે, ક્યાંથી સ્ટાર્ટ કરવું એ જ ન સમજાય. એને મહાપુરુષોનું જીવન કહેવાય. આપણી માટે બોલવાનું હોય ને તો આપણે ધડધડ બોલી લઈએ કે હું આવું છું, આવું છું, આવું છું. પણ જેની માટે બોલવા માટે અમાપ વસ્તુઓ હોય, એની માટે કંઈક બોલવાનું આવે ત્યારે પ્રશ્ન થાય કે શરૂ ક્યાંથી કરું? બસ આવી જ ગૂંચવણ. આ મહાપુરુષની શરૂઆત ક્યાંથી કરવી? એટલે એમ થયું કે ચાલો જીવનની શરૂઆતને તો સામાન્યથી જન્મદિવસથી ગણાય, તો આપણે જન્મદિવસથી જ શરૂઆત કરીએ. આ દંપતી ભલાભાઈ અને ગંગાબેનને 2 દીકરા અને 1 દીકરી. મોટા દીકરાનું નામ વાડીલાલ, જે બાળક જન્મ્યું એનું નામ રમણ, અને દીકરીનું નામ કાંતાબેન. હવે આ જે દંપતી છે એ લોકો મૂળ હતા કુબડથલ ગામના, 32 સમાજ, અને વર્ષોથી રહેવા માટે રાજનગરમાં આવ્યા હતા, વ્યવસાય વગેરે માટે. રહેવાનું હતું રાજનગરમાં, શાહપુરમાં, કુવાવાડી પોળમાં. હવે આ રમણ નાનપણથી સખત મસ્તીખોર, સખત તોફાનો કરવાની અંદરમાં અવ્વલ દરજ્જામાં નામ આવે એવું જબરદસ્ત જીવન, બાળપણ, જેને રિયલમાં બાળપણ કહેવાય એવું બાળપણ એ માણતા હતા. કારણ કે એ નસીબવાળા હતા, આજથી 100 વર્ષ પહેલાં જન્મ્યા હતા. આજનું ભણતર મેળવવું એનું ભાર એમના માથે ન હતો, અને એટલે એ બાળપણ માણી શકતા હતા. 5 ચોપડી ભણ્યા. એ સમયના શિક્ષણની વ્યવસ્થા આ રીતે હતી. 5 ચોપડી ભણ્યા પછી ફરીથી એમ થયું કે અંગ્રેજી ભણવું છે. બધાને આમ ભાવ બી થયો કે આટલા બ્રિલિયન્ટ છે તો ચાલો અંગ્રેજીનું ભણતર પણ લેવડાવીએ. એટલે 5મા ધોરણથી અંગ્રેજીના ભણતર માટેની વિદ્યાની જે ધારા છે અભ્યાસની, એ ધારામાં પણ મુકાયા. અનેક શોખોમાંથી એક શોખ, કે જે શોખે એમનું જીવન બદલાવી દીધું. આપણને પણ બહુ આશ્ચર્ય થાય કે જીવનની કઈ ધારા, કયો શોખ, કયો ગુણ ક્યાંથી ક્યાં ઉચકીને મૂકી દે છે એ સમજાય એવી વાત જ ન લાગે. રાજનગર હોય અને ઉત્તરાયણનો શોખ ન હોય એવું કેવી રીતે બને? પતંગ એક ઉત્સવ હોય, અને એના કારણે ઠેર ઠેર પતંગની વાતો ઉત્તરાયણના 2 મહિના પહેલાંથી શરૂ થઈ જાય. ક્યાંક કોકની પતંગ કાપી, ક્યાંક કોકની પતંગ લીધી, ક્યાંક પેચ કાપ્યો. આ બધી વાતો કેટલે અંશે સારી છે, ખોટી છે, સાચી છે, ખરાબ છે, એ કરવા યોગ્ય છે કે નહીં, એના નુકસાનો શું છે, અત્યારે આપણે એના મૂળમાં નથી જતા. અત્યારે આપણે એ વાતમાં છીએ કે ઉલ્લાસનો પ્રસંગ છે, આ ઉલ્લાસનો ઉત્સવ છે. સૂર્યનારાયણ જે દિશામાંથી ઉત્તર તરફ ગતિ કરે છે એ દિશાની અંદર સતત એમના સાનિધ્યની અંદર રહેવા માટેનો આ એક ઉત્સવ, જેમાં આપણે સૂર્યનારાયણની છત્રછાયામાં ટેરેસ ઉપર રહેવાનું. હવે એ ટેરેસ ઉપર રહીએ એટલે કાંઈક તો કરવાનું મન થાય, તો જ ટકે, અને તો જ એ સૂર્યની ઉર્જાઓ આપણા શરીરમાં આવે. એટલે આવું કંઈક ગોઠવ્યું પૂર્વજોએ કે પતંગો ચગાવો, એ બાને આકાશ તરફ જોશો અને એ બાને સૂર્યની ઉર્જાઓ જે છે એના દ્વારા સૂર્યની કૃપા એ આપણા પર વરસશે. આવી કંઈક ભાવનાઓથી એ ઉત્સવની શરૂઆત થઈ હતી. અત્યારે જે વિકૃતિઓ છે એ અત્યારે ચર્ચાસ્પદ નથી, પણ આ પતંગનો શોખ રમણને, સખત શોખ. ક્યાંય બી પતંગ દેખાય એટલે રમણ હોય ને હોય જ. ઉંમર કંઈ બહુ ખાસ મોટીની, 8-9 વર્ષની ઉંમર. અને માસી મહારાજે દીક્ષા લીધેલી હતી. આ માસી મહારાજ કે જેમનું નામ જે છે એ ચંપાશ્રીજી મહારાજ, પ્રભુના શાસનના શરમણી રત્ન કહી શકાય એવું જેમનું જીવન હતું, જ્ઞાની, ધ્યાની, ત્યાગી અને તપસ્વી એવા આ ચંપાશ્રીજી મહારાજ સાહેબ, એમના માસી મહારાજ રમણના.
મમ્મી હાથ પકડીને લઈ જાય, માસી મહારાજ આગળ જવાનું ભાઈ, પણ આ જાય એટલે ધડાધડ ઉપર ચડ નીચે કરવું, આ કરવું તે કરવું, ભાગવું દોડવું, ઉપાશ્રયમાં તો મોટું મેદાન મળી જાય એટલે તો રમવું, આ બધું ચાલતું હતું. માસી મહારાજને લાગ્યું કે આટલો ઉત્સાહી છે ને, આટલો એક્ટિવ છે ને, તો એની ઉર્જાને એક દિશા જો મળી જાય તો આ ચોક્કસપણે બહુ મોટું કામ કરશે. એટલે માસી મહારાજે વિચાર્યું કે આને મારે પકડીને બેસાડવો કેવી રીતે, આ તો બેસે એમ જ નથી. અને એક રસ્તો નીકળ્યો કે રમણને સૌથી વધુ શું ગમે, તો કે પતંગ. એટલે આ ચંપાશ્રીજી મહારાજ સાહેબે ઉપાશ્રયના ધાબા પર, એ સમયે પોળો, આપણને બધાને કદાચ આ ચિત્ર નજર સામે આવે, 3-4 માળની સરસ મજાની હવેલીઓ હોય, રાજમહેલ જેવું લાગે આપણને, અને એના ધાબા ઉપર મસ્ત મજાની આમ ખુલ્લું મેદાન જેવું હોય, અને ત્યાં ઊભા રહો તો તમારો પ્રકૃતિ સાથે સીધો સંબંધ બંધાય. આ સિમેન્ટ કોન્ક્રીટના જંગલ વચ્ચે પણ જાણે ભગવાન માથે છે એવું જ્યાં વર્તાય એને પોળ કહેવાય. અને એવી પોળોનું એ મકાનના ધાબા ઉપર અનેક વસ્તુઓ આવી રીતે, એમાં પણ ઉત્તરાયણના પ્રસંગની નજીકના સમયમાં તો પતંગો ઉડી ઉડીને ક્યાંય બી લાગી જાય. માસી મહારાજે એ ઉપાશ્રયના ધાબા પર જઈ અને જોયું તો કેટલીક પતંગો આવી રીતે વીંટળાઈને પડી હતી અલગ અલગ જગ્યાએ ધાબામાં. કોકને બોલાવ્યા અને બધી પતંગો ભેગી કરાવડાવી. એમ કરતાં કરતાં લગભગ 18-20 જેટલી પતંગો ભેગી થઈ ગઈ. અને માસી મહારાજે બધી પતંગને એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવાવી અને પોતે જ્યાં બેઠા હતા એની પાછળ રખાવી દીધી. રમણ આવ્યા એટલે રમણને એની ચંચળતા જોઈ અને તરત એને કીધું કે રમણ, સૌથી વધારે શું ગમે? રમણ કે મને આકાશ જોવું બહુ ગમે. તો કે એમ કેમ એવું ગમે? કારણ કે આકાશમાં પતંગ હોય ને, અને મને પતંગ જોવી બહુ ગમે. એટલે સાહેબ કે પતંગ જોવી ગમે છે તો પતંગ ઉડાડવી નહીં ગમે? તો કે એ તો બહુ ગમે, પણ મને પતંગ અપાવે કોણ? હું તને પતંગ અપાવું તો તમે કયો એ કરવાની, મારી તૈયારી. રોજ એક પતંગ આપીશ. હોય જ નહીં, રોજ એક પતંગ કોણ આપે? હું આપું તો તમારી આગળ રોજ આવીશ. તો આવવાનું. અને આ લે આજની પેલી પ્રભાવના. એમ કરી અને આટલી બધી પતંગો જ્યાં હતી એ પતંગ બધી ખોલીને બતાવી દીધી. આપવાની એક જ છે, પણ બતાવવાની ઘણી બધી છે. ઉત્તમ પુરુષો, ઉત્તમ વ્યક્તિઓ, એમની પાસે કેટલીક આવડતો એટલી બધી ઉત્તમ હોય કે જેના કારણે ઉત્તમતા ખેંચાઈને આવે, બહાર નીકળે, પ્રગટ થાય. આ ચંપાશ્રીજી મહારાજ સાહેબે પણ આ રમણની અંદરની ઉત્તમતાને બહાર કાઢવા માટે આવો એક પ્રયત્ન કર્યો. અત્યારે આપણે આ સાંભળીએ એટલે તરત આમ બહુ જ બુદ્ધિશાળી છીએ અને બહુ જ અચાનકથી મોટા થઈ ગયા છીએ એટલે આવો પ્રશ્ન બી થાય, મનમાં વિકલ્પ થાય કે સાહેબ આવું કરાય, દોષ ન લાગે, પતંગ અપાતી હશે. પણ આવી બધી વાતોનું સ્થાન મહાપુરુષોના જીવનને એનાલાઇઝ કરવામાં ક્યાંય હોતું નથી. ઉત્તમ આત્માઓ એ પોતાની ધારામાં જીવતા હોય. એ આત્માઓની ધારાઓને સમજવી એ આપણા બધાના ગજા કરતાં ઘણું મોટું છે. ભાવિના ગર્ભમાં શું છુપાયું છે ભવિષ્યમાં, એ આપણી દૃષ્ટિની બહુ બહારની વસ્તુ છે. રમણ રોજ આવવાનું શરૂ થયો. આમથી તેમ ઝોલા ખાય, પતંગ મળે એટલે જાણે ભગવાન મળી ગયા એમ નાચે કૂદે. માસી મહારાજ કે એમ નહીં, તને પતંગ રોજ આપું, પણ તું આમ આવીને વહી જાય એ ન ચાલે, સામાયિક કરવાની. તો કે કરીશ. સામાયિક એકલી કરે કેવી રીતે ચાલે? 5 ગાથા રોજ નવી કરવાની. તો કે કરીશ. પતંગ મળતી હોય તો 5 ગાથા કરવાની તૈયારી. અને રમણ ખુશ પતંગ મળતી ગઈ. માસી મહારાજ આ બાજુ ખુશ, કારણ કે 5 ગાથા થતી ગઈ. બધા ખુશ છે. અને આ ખુશીમાં ને ખુશીમાં એક તત્વ હજી ખુશ છે, અને એ છે પ્રકૃતિ, કુદરત. આ કુદરતને બહુ ગમ્યું કે હવે પૂર્વના અસંખ્ય ભવોથી જે ઉઘાડ કરવા માટે આ મનુષ્ય ભવ લઈને રમણ જન્મ્યો છે એની દિશા એને મળી ગઈ. અને એના કારણે
આ તેજસ્વી બાળક ધર્મના માર્ગે ધીરે ધીરે 5 ગાથા અને પતંગ, 5 ગાથા અને પતંગ આ બધાથી આગળ વધતા વધતા પતંગ છૂટી ગઈ, 5 ગાથા પણ છૂટી ગઈ, પણ પકડાઈને રહ્યો એ હતો ધર્મ. રોજ આવવાનું, પતંગ લઈને ઘરે જવાનું. માસી મહારાજ સરસ મજાની રોજ ભગવાનના શાસનની વાતો કરે, મહાપુરુષોની વાર્તાઓ કરે, અને એ વાર્તાઓ દ્વારા કંઈ કેટલાય સપનાઓ એ રમણની આંખમાં જન્માવે. કથાઓથી સુંદર વધારે કોઈ મોટું માધ્યમ નથી બાળકનું ઘડતર કરવાનું. આજે આપણે બધા અઢળક પૈસાના ઢગલા વચ્ચે પણ જે નથી મેળવી શકતા એ છે બાળકનું ઘડતર. કારણ કે ઘડતર પૈસાથી નથી આવતું, ઘડતર વાર્તાઓથી આવે છે. એ નાની ઉંમર, એ ચકોર આંખો જેટલા સપનાઓ જોઈ શકશે એટલા સપનાઓ ભવિષ્યમાં એને જીવવા માટેનું બળ આપશે. પણ એ બાળપણને હવે સપનાઓ જોવાનો સમય ક્યાં છે? એ બાળપણ પાસે ભણવામાંથી ઊંચા આવવાની વાત જ નથી. સપનાઓ ક્યાંથી જોશે? અને સપનાઓ આવે ત્યાં જ્યાં કલ્પનાઓ હોય, અને કલ્પનાઓ ત્યાં આવે જ્યાં વાર્તાઓ હોય. આપણી પાસે વાર્તાઓ ક્યાં છે? પણ આ રમણ નસીબવાળો હતો. માસી મહારાજ મળી ગયેલા, અનેક વાર્તાઓ કરતા મહાપુરુષોની, અને સમજવા જેવી શાસનની વાતો કરતા. આમ કરતાં કરતાં આશ્ચર્યથી મિશ્રિત એવી મોટી મોટી આંખોથી જોતો આ રમણ માસી મહારાજને અને એના મનની અંદર ધર્મ પ્રત્યેની અપૂર્વ પ્રીતિ ઉપજવાની શરૂ થઈ. માધ્યમ હતું વાર્તાનું, સામાન્ય વાતોનું, પણ એનું પરિણામ હતું ખૂબ ગંભીર. અને 9, 10, 11 વર્ષ થતાં તો આ રમણને પરમાત્માનું શાસન પોતીકું લાગવા લાગ્યું. કોઈ આવે અને એમને તરત પૂછે કે સાહેબ આ કોણ છે? આટલા વિસ્મિત મુખેથી જોઈ છે, ને સાહેબ એવું કહેતા કે આ બહુ મોટો માણસ થવાનો છે, આ રમણ છે, ભવિષ્યની અંદર બહુ મોટો વ્યક્તિ થવાનો છે. સામાન્ય રીતે બોલાયેલું આ વચન, પણ રમણ એને બહુ સિરિયસલી લેતા થઈ ગયો. એને લાગતું કે હા, મારે મોટા થઈને મોટા થવું છે, મોટા. અને એટલે હવે તો પતંગ મળે કે ન મળે, નિશાળેથી સીધું જવાનું માસી મહારાજ પાસે, રમવાનું બી ખરું અને ભણવાનું બી ખરું. અને એવામાં એકવાર માસી મહારાજ પોતાના ગુરુ મહારાજ પાસે એમને લઈ ગયા વંદન કરાવવા. પોતાના આચાર્ય ભગવંત, ગુરુ ભગવંતે ને એમણે ઓળખાણ આપી કે સાહેબ આ રમણ છે. અને આચાર્ય ભગવંતે બહુ વિસ્મિત આંખેથી એ રમણનું કપાળ જોયું. કપાળ જોઈ અને આચાર્ય મહારાજને એવું લાગ્યું કે આ કંઈક વિશિષ્ટ છે. ઇન જનરલ આચાર્ય ભગવંત એવા કે જેમના ગુણોનો જોટો ન જડે, જેમની ગંભીરતા, જેમની સાદાઈ, જેમની સરળતા, એના ગુણ ગાતા ગાતા આપણે થાકી જઈએ, આપણું મોઢું ભરાઈ આવે, એટલું સરસ ગુણમય જીવન એ આચાર્ય ભગવંતનું. ઇન જનરલ ક્યારે પણ કોઈ વ્યક્તિ માટે કે કોઈ બાળક માટે એમને આગ્રહ ન જન્મે, પણ એ દિવસે અચાનક રમણ માટે એમને ભાવ પ્રગટ્યો. પૂર્વના ઋણાનુબંધો ક્યારે જાગે છે, ક્યાં જાગે છે, અને એ જાગ્યા પછી કઈ રીતે બંનેઓને જગાડે છે, એ ક્યાં કોઈના હાથમાં છે. અને આચાર્ય ભગવંતે રમણને જોઈ રાખ્યું, જાણે આંખોથી કંઈક આપવાનું શરૂ કર્યું. આપણે બધા શબ્દોની ભાષામાં રહી ગયા. કોઈ બોલે તો જ ખબર પડે કે એને શું આપવું છે. મહાપુરુષો એ કંઈક અલગ એવી ભાષાઓ લઈને આવ્યા હોય કે જે ભાષાઓ કળવા માટે સામે ઋણાનુબંધ જોઈએ. અને આ રમણમાં એ ઋણાનુબંધ હતા. આંખોની ભાષાએથી મળતું એ સ્નેહ, એ વાત્સલ્ય, એ સમજણ, અને યાવત એક આદેશ, એ રમણ ઝીલતો થયો. સાહેબે પ્રેમથી માથે હાથ ફેરવ્યો, વાસક્ષેપ કર્યો. સાધુજી મહારાજે કીધું, સાહેબ મારા સંસારી બહેનનો દીકરો છે રમણ. અચ્છા, બહુ સરસ છોકરો છે, એમ કહેતા માથે હાથ ફેરવતા ગયા. રમણને કંઈક એવું મળવા લાગ્યું જે એને જીવનમાં ક્યારેય મળ્યું ન હતું. અને હવે રમણને ચાનક લાગી. માસી મહારાજને દર બીજે ત્રીજે દિવસે કહે, ઓલા મહારાજ સાહેબ પાસે જઈએ ને, ઓલા મહારાજ સાહેબ પાસે જઈએ ને. અને માસી મહારાજ તો લઈ જતા, એ જોઈ રાખે. બસ એ આચાર્ય મહારાજને વંદન કરે, રમે ઉપાશ્રયમાં. 11-12 વર્ષનો છોકરો બીજું શું કરશે? પણ એક વસ્તુ થતી હતી,
એમના સાનિધ્યની, એમની કૃપાની અને એમની છત્રછાયાની અસરો થતી હતી. કેટલાક વ્યક્તિઓની નજીક રહેવું એ પણ સર્વસ્વ છે. મહાપુરુષોની ઓરા એ જાણે કંઈક આપવા માટે જ જન્મી હોય એવી હોય છે. અને અહીંયા આ આચાર્ય મહારાજની નિશ્રામાં રહેલો રમણ એવું બધું પામવા લાગ્યો કે જે એની ઉંમર કરતાં ઘણું મોટું હતું. અને એ જ અરસાની અંદર રમણના પિતાશ્રીનું અવસાન થયું. કાળનો એ કારમો ઝટકો કે જ્યારે ભલાભાઈ એ અચાનક કોઈ પણ જાતની વિશેષ વ્યાધિ વગર અવસાન પામ્યા. રમણના પરિવારના માથે પહાડ તૂટ્યો. વડીલ બંધુ હતા વાડીભાઈ, એટલે ધીરે ધીરે બધી વસ્તુઓ જે છે એને ટ્રેક પર લાવવા માટેનો પ્રયત્ન શરૂ થયો. રમણની ઉંમર તો હજી ઘણી નાની, એને કોણ કહેવાનું કે તું આ કર, હવે તારા પિતાશ્રી નથી. પણ હવે રમણના જીવનની અંદર એક એવી દિશા આવી કે જે દિશાએ દશા બદલાવી. અને આ બદલાયેલી દશાએ જીનશાસનની સુરત બદલાવવાનું એક બીજ રૂપ્યું. આજે જે આપણને જીનશાસન મળ્યું છે એ જીનશાસન આવું મળ્યું સુંદર હરિયાળો બાગ જેવો, એના મૂળમાં કેટલાક વ્યક્તિઓના ઉત્તમ બીજ હતા. એ ઉત્તમ બીજનું બીજારોપણ એ હવે થાય છે. કઈ રીતે થાય છે? અને આ રમણ મોટો થઈને બને છે કોણ? આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.